માંગરોળ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો અને કોંગ્રેસના આગેવાનો રેલી સ્વરૂપે મામલતદારની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું। દિવસે ને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। જીવન જરૂરિયાતની જે દૈનિક વપરાશની ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। આ વધતી મોંઘવારી જે મધ્યમ વર્ગના પરિવારના લોકો છે તેમની કમર તોડી નાખશે। આ વધતી મોંઘવારી પર અંકુશ લાવવામાં આવે સાથે જ હાલમાં જે પેપર લીક કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે અને આ તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરતા કોંગ્રેસ હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યું અને ત્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આજે અમે મોંઘવારીના માર પ્રજાએ સહન કરવો પડે એના માટે થઈને અમે બધા કાનભાઈ, વાલભાઈ, પ્રમુખ શ્રી ચુડાસમાભાઈ એ બધા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં પેટ્રોલ, ડીઝલ અને એના ભાવ વધારે છે, ગેસના પણ ભાવ વધારે છે। એમાં જે પેટ્રોલ અને ડીઝલ એમાં વધારે પડતું ડીઝલ છે એ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ પ્રજા ઉપર વધારે જો માર હોય તો પેટ્રોલનો છે અને આ પેટ્રોલનો ભાવ ઓછો કરવો જોઈએ, ગેસના ભાવ પણ ઓછા કરવા જોઈએ અને સરકારે ફક્ત ને ફક્ત એ ધ્યાન આપ્યું કે વિકાસ માટે, પણ વિકાસ એવો હોવો જોઈએ કે જે પ્રજાના ટેક્સ હોય અને એ ટેક્સમાંથી જે કંઈ મળે તો એમાં એ પ્રજાનો વિકાસ થઈ શકે, પણ પ્રજાને લૂંટીને જે વિકાસ કરે એ પણ વ્યાજબી નથી। આ સરકાર છે ફક્ત ને ફક્ત એમ કે વિકાસ કરવો, પણ વિકાસ કઈ રીતે કરવો એનું મનોમંથન કરતા નથી। આ ફક્ત ને ફક્ત એમ કે પ્રજાને લૂંટી અને જે વિકાસ કરવાની વાત છે એ વ્યાજબી નથી। પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માંગરોળ કાનાભાઈ નારણભાઈ રામ, આજે સમગ્ર દેશમાં મોંઘવારી અને નીટની પરીક્ષાના જે પેપર ફોડી લાખો યુવાનોનો જે સરકારે અન્યાય કર્યો છે એના સામે અમારો અવાજ માંગરોળ તાલુકાનો મોંઘવારી, ખાસ કરીને કિસાનો, દલિતો અને નાના માણસોને જે માર પડી રહ્યો છે એના પાસેથી લૂંટીને સરકાર વિકાસની વાતો કરે છે એની સામે અમારો ભયંકર આક્રોશ છે। એ આક્રોશ ઠલવવા માટે આજે સમગ્ર કોંગ્રેસના કાર્યકરો અને બાપભાઈ સહિત, માજી ધારાસભ્ય સહિત આજે સરકારશ્રીના મામલતદાર સાહેબ મારફત જે આવેદનપત્ર આપ્યું છે અને મોંઘવારી ઘટાડવા, બેરોજગારોને રોજી આપવા અને ખાસ કરીને યુવાનોને જે અન્યાય કર્યો છે, લાખો યુવાનો આજે રોડ ઉપર છે એને ન્યાય મળે અને સાથે સાથે વીજળીના પ્રશ્ન છે એ એક જ વ્યક્તિને ફાયદો કરવા માટે જે થાંભલા છે એ ધરારી કરી અને ખેડૂતના ખેતરમાં ખોળે છે એની વળતર પૂરું નથી આપતા, એના માટે થઈને અમારો આક્રોશ છે અને એ આક્રોશનું આવેદન આપવા માટે અમે બધા મળ્યા છીએ।